અહીં ઉપસ્થિત આપણા ગુરુ શ્રી કરિણામ બાપુ, કોઠારી બાપુ તેમજ આપા પધારેલા સંતો અને મહંતો, કથાકાર શ્રી પુરાણી દાદા તેમજ પધારેલા મહેમાનો, શ્રોતાઓ, ભાઈઓ અને બહેનો, હું અહીંયા આવી છું. તમને મેં જે મારા ઘરે ભાગવતનું ગ્રહણ કર્યું છે તેમાંથી મેં જે જ્ઞાન મેળવ્યું છે તે તમને આપવા માટે આવી છું. મેં ભાગવતમાં વાંચ્યું છે તે તમને આપવા આવી છું. મેં જે આનંદ મેળવ્યો છે તે આનંદ હું તમને આપવા આવી છું. ભાગવતમાં એવું લખ્યું છે કે જનાબા જ્યારે ભક્તિ કરતા ને ત્યારે છાણા થાપતા એટલે વિઠ્ઠલ 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 એવું બોલતા. જનાબા છાણા થાપતા થાપતા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનું સ્મરણ કરતા. એટલે એક દિવસ એમના છાણા ખોવાય છે ત્યારે તેઓ નામદેવ પાસે જાય છે કે નામદેવ, મારા છાણા ખોવાણા છે. ત્યારે નામદેવ કહે છે કે હે જનાબા, છાણાના આકાર તો બધાના એક સરખા હોય, મને કેવી રીતે ખબર પડે કે તમારા છાણા કયા છે? ત્યારે જનાબા કહે છે કે નામદેવ, મારા છાણામાંથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવશે. અને ખરેખર તેમના છાણામાંથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવ્યો. તો હું આપણી આ દેશની નારીને એમ કહેવા માંગુ છું કે તમે જ્યારે રસોઈ કરો છો ત્યારે હરિનું સ્મરણ કરો, હરિનું નામ લો. તો તમારા ઘરના સભ્યો જ્યારે રસોઈ જમે છે ત્યારે શું તેમના મુખમાંથી હરિનું નામ નહીં નીકળે? શું તેમના મુખમાંથી રામનું નામ નહીં નીકળે? હું એમ નથી કહેતી કે તમે માત્ર રામને ભજો, તમારા જે ઈષ્ટદેવ છે તેમનું તમને યાદ કરો. તમને જેમાં શ્રદ્ધા હોય તેને તમે યાદ કરો તો તમારા ઘરના સભ્યોમાંથી પણ હરિનું નામ નીકળશે. બીજું એક જાણવા જેવું દ્રષ્ટાંત છે કે તમે કહો છો કે હું આમ કરું તો આ સભ્યો શું કહેશે, હું આમ કરું તો આ લોકો શું કહેશે. તે માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે. બાપ અને દીકરાનું દ્રષ્ટાંત. એક બાપ અને દીકરો બંને ઘોડો લઈને જતા હતા. એટલે આગળ જતા હતા, બંને ઘોડા ઉપર બેસી ગયા હતા અને આગળ જતા એક ગામનું પાદર આવે છે. એટલે લોકો કહે છે કે બાપ અને દીકરો બંને સાવ નિર્લજ લાગે છે, બંને ઘોડા પર બેસી ગયા છે, ઘોડાની દયા જ નથી આવતી. એટલે બાપ ઉતરી જાય છે અને દીકરો બેઠો રહે છે. ફરી આગળ ચાલે છે અને ગામનું પાદર આવે છે. ત્યારે લોકો કહે છે કે જુઓ તો ખરા, દીકરો પોતે ઘોડા પર બેઠો છે અને બાપને ચલાવે છે. ત્યારે બાપ ઘોડા પર બેસી જાય છે અને દીકરો ઉતરી જાય છે. ફરી આગળ ચાલે છે એટલે એક ગામનું પાદર આવે છે. ત્યાં લોકો તેને જુએ છે એટલે કહે છે કે જુઓ તો ખરા, બાપ ગઢો આખો ઘોડા પર બેસી ગયો છે અને દીકરો નીચે ચાલે છે. એટલે બંને ઘોડા પરથી ઉતરી જાય છે અને એકલા સવારી કરે છે. આગળ જાય છે એટલે ગામનું પાદર આવે છે. ત્યાં બેઠેલા લોકો કહે છે કે કેવો જમાનો આવ્યો છે, ઘોડો સાથે છે તો બુદ્ધિ વગરના બાપ દીકરા બંને નીચે ચાલે છે. લોકો તો તમને ફાવે તેમ બોલશે, દોરંગી દુનિયા ગમે તેમ બોલે, પણ તમારે હરિને નથી મૂકવાના. ભક્તિ કેવી રીતે કરાય, હરિને પ્રાપ્ત કેવી રીતે કરાય, તમારે બધા જે લોકો છે તેને સાચા ખોટા એવા ન કરવા અને બધા જ લોકોમાં હરિના દર્શન કરવા પડે છે. તમે જ્યારે દરેક વ્યક્તિમાં હરિને નિહાળશો, રામને નિહાળશો, ત્યારે તમને હરિ પ્રાપ્ત થશે. તે માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે, ગુરુ અને શિષ્યોનું દ્રષ્ટાંત. ગુરુ જ્યારે બહારગામ જવા દક્ષિણા લેવા માટે જવાનું હોય છે ત્યારે તેમને બે શિષ્યો હોય છે. તેમને થાય છે કે આ બંને શિષ્યોમાંથી હું આ ગુરુ ગાદીની આ જે આશ્રમની જવાબદારી છે તે કોને સોંપું. ત્યારે તે એક યુક્તિ વિચારે છે અને બંને શિષ્યોના હાથમાં એક એક ફળ આપે છે. તે ફળ આપી બંને શિષ્યોને એમ કહે છે કે આ ફળને એવી જગ્યાએ ખાઈ આવો કે જ્યાં તમને કોઈ પણ ન જુએ. એટલે પેલો શિષ્ય ઓરડામાં જઈ બારણું બંધ કરી અને ફળ ખાઈને પાછો ફરે છે. જ્યારે બીજો શિષ્ય વનમાં જાય છે, જંગલમાં જાય છે, સર્વત્ર ફરે છે, પરંતુ ક્યાંય એની એવી જગ્યા નથી મળતી કે જ્યાં તેને કોઈ પણ ન જુએ. એટલે પાછો ફરે છે. ત્યારે ગુરુ તેને પૂછે છે કે કેમ એલા તું પાછો આવ્યો? ત્યારે ફળ હાથમાં લઈ અને ગુરુને કહ્યું કે ગુરુજી, મને એક પણ એવી જગ્યા ન મળી કે જ્યાં મને કોઈ પણ ન જુએ, કારણ કે આ જગતનો નાથ નિરાધારનો આધાર તો મને જુએ છે ને. એટલે તમે જ્યારે કોઈ પણ કાર્ય કરો ત્યારે આ ઈશ્વર મને જુએ છે. તમે એમ માનો છો કે અહીંયા કોઈ નથી જોતું તો હું આ કાર્ય કરી નાખું, કોઈ નથી ભાળતું તો હું આમ કરી નાખું, પણ એ યાદ રાખજો કે આ જગતનો નાથ નિરાધારનો આધાર તો તમને જુએ જ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.